નમસ્કાર 24 અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। શ્રી ગણેશ બાળ યુવક મંડળ દ્વારા શહેરના ફતેપુરા કુંભારવાડાથી રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રવિવારે ચૈત્ર સુદ નવમી એટલે રામનવમી ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગણેશ બાળ યુવક મંડળ ફતેપુરા દ્વારા બપોરે 4 વાગે ફતેપુરા કુંભારવાડા જેવા સંવેદનશીલ વિસ્તારમાંથી ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી ગણેશ બાળ યુવક મંડળના પ્રમુખ ઉમેશભાઈ, શિક્ષણ સમિતિના સભ્ય રણજીત રાજપૂત તથા મ્યુનિસિપલ કાઉન્સિલર હેમિશાબેન ઠક્કર સહિતના આગેવાનો દ્વારા શહેરના ફતેપુરા કુંભારવાડાથી શોભાયાત્રા યોજવામાં આવી હતી। આ શોભાયાત્રા વાજતે ગાજતે જય શ્રી રામના નાદ સાથે અને રામધૂન સાથે ફતેપુરાથી કુંભારવાડા થઈ ચાપાનેર દરવાજા, માંડવી ન્યાય મંદિર, લહેરીપુરાથી સુરસાગર તળાવ પાસે પંચમુખી હનુમાનજી મંદિર ખાતે વિરામ લેશે। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાતો હોય પોલીસ દ્વારા પણ સખત અને ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આસપાસના ધાબા પોઈન્ટ સાથે જ બોડી વોર્મ કેમેરાથી સુસજ્જ પોલીસ તૈનાત કરવામાં આવી હતી। સાથે જ અહીં રોડ પરની દુકાનો બંધ રાખવામાં આવી હતી। આ શોભાયાત્રામાં શ્રી ગણેશ બાળ યુવક મંડળના પ્રમુખ ઉમેશભાઈ, મ્યુનિસિપલ કાઉન્સિલર હેમિશાબેન ઠક્કર, શિક્ષણ સમિતિના સભ્ય રણજીત રાજપૂત સહિતના આગેવાનો, કાઉન્સિલરો તથા ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજે રામનવમીના દિવસે શહેરમાં અનેક સ્થાને રામજી મંદિરોમાં કાર્યક્રમ આયોજિત થયા, શોભાયાત્રાઓ આજે કાઢવામાં આવી। એ જ ક્રમમાં અમારા આદરણીય રણજીતભાઈ એમની યુવાન ટીમ દ્વારા આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ દિવસે આપણે ભગવાન રામને યાદ કરીને રામના ગુણો આપણામાં ઉતરે અને આપણે આ ભારતને સમર્થ ભારત, વિકસિત ભારત બનાવી શકીએ એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અને આખી ટીમને શોભાયાત્રા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ધન્યવાદ। વડોદરા શહેરના સર્વ નગરજનોને જય શ્રી રામ। રામનવમી, રામ ભગવાનનો જન્મ ઉત્સવ નિમિત્તે અમારા મત વિસ્તાર વોર્ડ નંબર 6માં ફતેપુરા કુંભારવાડાથી શ્રી ગણેશ બાળ યુવક મંડળ દ્વારા એક ભવ્ય રામજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ શોભાયાત્રામાં હજારો ભાવિ ભક્તો જોડાશે। જય શ્રી રામના નારા સાથે આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે। દર વર્ષે આ જે શોભાયાત્રા છે એમાં હજારો ભાવિ ભક્તો જોડાય છે। જય શ્રીના નારા સાથે, પોતાની ભક્તિ સાથે, આસ્થા સાથે આ લોકો યાત્રામાં જોડાય છે। અતિ સંવેદનશીલ વિસ્તાર ફતેપુરા કુંભારવાડાથી લઈને માંડવી અને પછી લહેરીપુરા ખાતે અને ત્યાંથી આપણે સુરસાગર પાસે પછી પંચમુખી હનુમાનજીનું મંદિર છે, ત્યાં યાત્રાનું સમાપન થાય છે। અમારા શિક્ષણ સમિતિના સભ્ય રણજીતભાઈ રાજપૂત અને ગણેશ બાળ યુવક મંડળના પ્રમુખ ઉમેશભાઈ દ્વારા અને એમની સમગ્ર ટીમ દ્વારા અમે સૌ ભક્તો દ્વારા જે રામજીના ભક્ત છે એ લોકો સૌ આયોજનમાં જોડાય છે અને ખૂબ સારી રીતે આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે અને ઠેર ઠેર ઘરે ઘરે આ યાત્રાનું સ્વાગત થાય છે અને ખૂબ સારી રીતે લોકો જે જોડાયા છે એમને અમે ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને હાર્દિક અભિનંદન આપીએ છીએ। જે યાત્રામાં જોડાય છે રામ ભક્તો એમને પણ અમે રામનવમીની શુભેચ્છાઓ પાઠવીએ છીએ। શ્રી ગણેશ બાળ યુવક મંડળ છે ફતેપુરા કુંભારવાડાથી આપણે કુંભારવાડામાંથી રેલી નીકળીને માંડવી નાય મંદિર થઈને સુસાગર અઠેલા હનુમાન દાદાના મંદિરે સમાપ્ત થશે। દર્શન કરવા અતિભાવો આવે તો સારું। એમ ઉમેશભાઈ અર્જુનભાઈ ઓર। આજનો આ પવિત્ર દિવસ રામનવમી તરીકે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ તરીકે જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે જય શ્રી રામના નારા સાથે જે ઉત્સાહ આપણે જોવા મળી રહ્યો છે એ ઉત્સાહ આજે સમગ્ર ભારત વર્ષમાં છે અને એ ઉત્સાહ થકે આજે વડોદરા પ્રગતિના પંથે જાય એવી સૌને મંગલ કામના કરીને મારા શબ્દોને વિરામ આપું।